નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં આજે નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. કે જે પીએમ કિસાન યોજના 2024માં જે હપ્તા જમા થવાના છે એમાં અત્યારે જે 17મો હપ્તો એ જમા થવાની સરકારે જાહેરાત કરી છે. તો મિત્રો, આ જે હપ્તો છે એ કઈ તારીખે આવશે, ખાતામાં ક્યારે જમા થશે, આનો ચેક કેવી રીતે કરવો. તો મિત્રો, આ ચેક કરવા માટે અલગ અલગ જે પ્રકારની રીતો છે અને ડીબીટી એટલે શું, આ બધા પીએમ કિસાન હપ્તા સાથે સંકળાયેલા પ્રશ્નો છે, જેનો આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને દરેક ખેડૂત સુધી, દરેક પરિવાર સુધી આ વિડીયોને શેર કરજો, જેથી દરેકને આનો લાભ મળી શકે અને એને જો કોઈપણ કારણસર હપ્તો નથી આવતો તો એનું પણ સોલ્યુશન મળી શકે. તો વિડીયોમાં આગળ વધીશું કે 17મો હપ્તો એની જાહેરાત ગવર્મેન્ટે કરી છે. તો પીએમ કિસાન 2024 હાઉ ટુ ફાઇલ કમ્પ્લેન્ટ ઓનલાઈન ઇફ યુ ડોન્ટ ગેટ 2000 ઇન્સ્ટોલમેન્ટ ક્રેડિટ ટુ યોર બેંક એકાઉન્ટ. મતલબ કે જો અહીંયા લખેલું છે કે પીએમ કિસાન યોજના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઓન મંડે જૂન 10, એટલે કે 10 તારીખે 17મો હપ્તો એ સન્માન નિધિનો જે છે એ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલો છે. જે પીએમ કિસાનમાં જેમને ફોર્મ ભરેલું છે, જેમને રેગ્યુલર હપ્તા આવે છે, એમનામાં 17મો હપ્તો જે છે એ 10 તારીખે જમા કરવામાં આવ્યો છે. હવે તમારે મિત્રો આ જે હપ્તો સરકારે તો જાહેરાત કરી દીધી, પરંતુ તમારા ખાતામાં આવ્યો છે કે નથી આવ્યો, એના માટે ચેક કઈ રીતે કરવું, એના પૈસા જમા થશે કે કેમ, તેની માહિતી આપણે આગળ મેળવવાની છે. તો આપણે આગળ વધીશું. તો સૌથી પહેલાં તમારે આ ચેક કરવા માટે ડીબીટીનો ફૂલ ફોર્મ થાય છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. અત્યારે હાલ જે ઓનલાઈન સિસ્ટમમાં ગવર્મેન્ટના જેટલી યોજનાઓ છે એનું તમામ જે ફંડ ટ્રાન્સફર થાય છે, જેટલા રૂપિયા લાભાર્થીઓના ખાતામાં નાખવામાં આવે છે, એ તમામ આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમ દ્વારા એના ખાતામાં જમા થાય છે. તો આ તમારે આ પીએમ કિસાનનું જે છે અને બીજી ઘણી યોજનાઓનું જે ડાયરેક્ટ ખાતામાં લાભ આવે છે એનો ચેક કરવા માટે તમારે સૌથી પહેલાં ગૂગલમાં pfms.nic એ ટાઈપ કરીને સર્ચ કરવાનું છે. એટલે તમને સર્ચ કરશો એટલે અહીંયા આવું ઇન્ટરફેસ જોવા મળશે. આ ઇન્ટરફેસ ઉપર ક્લિક કરવાનું છે, ત્યારબાદ તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. તો આ ઇન્ટરફેસ જોવા મળશે ત્યારબાદ તમારે અહીંયા પેમેન્ટ સ્ટેટસમાં જવાનું છે. તો પેમેન્ટ સ્ટેટસમાં તમે જશો એટલે તમને અહીંયા જે છે એ અલગ અલગ ઓપ્શન તમને જોવા મળશે. તો આ ઓપ્શનમાં તમારે પીએમ કિસાનના ઓપ્શનમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે પીએમ કિસાનના ઓપ્શનમાં સિલેક્ટ કરશો પેમેન્ટ સ્ટેટસમાં, એટલે તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે પેમેન્ટ સ્ટેટસનું. તો અહીંયા તમારે ફરીથી એકવાર કેટેગરી જે છે સિલેક્ટ કરવાની છે. તો કેટેગરીમાં પીએમ કિસાન સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમારે બેનિફિશરી વેરિફિકેશન અને પેમેન્ટ, તો પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે જે તમારું બેંક એકાઉન્ટ ફિલ કરવાનું છે. અહીંયા એન્ટર એપ્લિકેશન આઈડી ઓર બેનિફિશરી કોડ આ તમને દેખાશે. તો આ એપ્લિકેશન આઈડી એ કેવી રીતે તમારા ફોર્મ સાથે હોય છે અને ના હોય તો કેમ ન મેળવવું, એના વિશે તમને વિસ્તૃતમાં આપણે વિડીયો બનાવેલો છે અને ફરીથી પણ બનાવેલા છે. તો ચેનલમાં જોતા રહેજો, એની લિંક પણ આપણે આપી દઈશું. તો આ નાખીને અહીંયા કેપ્ચા ફિલ કરીને અહીંયા સબમિટ આપશો એટલે તમારું જે સ્ટેટસ છે એ તમને મિત્રો દેખાશે. જે અત્યાર સુધીના તમારા હપ્તા જમા થયા છે એ બધું સ્ટેટસ તમામ તમને જોવા મળવાનું છે. તો આ હતું મિત્રો 17મા હપ્તાની માહિતી. જો કોઈને હપ્તો જમા ના થયો હોય તો આ સ્ટેટસ દ્વારા એમાં શું તકલીફ છે આ બધું તમે જોઈ શકો છો. તો એના માટે તમારે તમારા જે ખેડૂતના આધારના મોબાઈલ સાથે લિંક હોવું જોઈએ, એના ઓટીપી દ્વારા આ બધી માહિતી મળતી હોય છે. તો દરેકે
પોતાના આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરી દેવો જોઈએ. અત્યારના ઓનલાઈન જમાનામાં પોતાના આધાર સાથે નંબર લિંક હોવો અત્યંત જરૂરી છે. કોઈપણ લાભ માટે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તો આ લિંક ઓટીપીથી તમે કોઈપણ યોજનાનું સ્ટેટસ આ રીતે જોઈ શકો છો. તો મિત્રો આ યોજનાની જે અતિ મહત્ત્વપૂર્ણ જાણકારી હતી તમે દરેક સુધી શેર કરી દેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને સુધી શેર કરી દેજો. ફરીથી એક નવા અત્યંત ઉપયોગી વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.